કરીએ તો ચલો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. આનું હું તમને સૂત્ર આપી દીધું. દબાણનો સંકેતમાં P વડે દર્શાવવામાં આવે, પ્રેશરનો P લેવામાં આવે. તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. ચલો દબાણ બરાબર જો બળ ભાગ્યા ક્ષેત્રફળ હોય તો ચલો આનું તમે એકમ લખી બતાવો. ચલો આ એક સાદી જ ભૌતિક રાશિ છે, આનો એકમ સાથે બનાવો. ચલો કોઈ બેસી રહેવાનું નથી. હજુ બધાના કેમેરા ઓન થયા નથી. બધા કેમેરા ઓન કરો એટલે તમને ખ્યાલ આવે અને મને ખબર પડે કે તમે કેવું ભણો છો. ચલો કેમેરા ઓન કરો અને દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ આનો ઉપયોગ કરો. ચલો ફટાફટ આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે એનો એકમ લખો છો. किलोग्राम मीटर प्रति मीटर स्क्वायर सेकंड स्क्वायर. કિલોગ્રામ मीटर प्रति मीटर स्क्वायर सेकंड स्क्वायर. ઓકે. તો જો બળનો એકમ તો તમને ખબર જ છે. બળનો એકમ તમે શું લખશો બોલો? કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો ખ્યાલ આવી ગયો. આ બળનો એકમ છે કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે સેકન્ડ રેઝ ટુ -2. હવે ક્ષેત્રફળનો એકમ કયો આવશે તો મીટર સ્ક્વેર. આ મીટરની 1 ઘાત, આ મીટરની 2 ઘાત. આનું તમે સાદું રૂપ આપો તો 1 માંથી 2 જાય તો -1 થાય કે નહીં? તો કેજી મીટર રેઝ ટુ -1 સેકન્ડ રેઝ ટુ -2. ચલો ખબર પડી કે ના પડી? કેજી જો મીટરની 1 ઘાત, આ મીટરની 2 ઘાત. હવે 1 માંથી 2 જાય, 1 માંથી 2 જાય તો કેટલા થશે બોલો? -1 રહે કે નહીં? તો આનો એકમ કયો આવશે? કેજી મીટર રેઝ ટુ -1 સેકન્ડ રેઝ ટુ -2. ચલો ખ્યાલ આવી ગયો સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? ખબર પડી કે ના પડી? કમ્પ્લીટ. તો પછી આનો એકમ આ રીતે આવશે કેજી મીટર રેઝ ટુ -1 સેકન્ડ રેઝ ટુ -2. બીજું જો આનો બીજો એકમ આપણે લખીએ. જો બળનો એકમ કયો તો ન્યૂટન અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો દબાણનો બીજો એકમ કયો આવશે? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો દબાણનો બીજો એકમ કયો આવશે? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ત્યાર પછીની જો વાત કરીએ તો દબાણનો ત્રીજો એકમ જો લખીએ તો ત્રીજો એકમ કયો આવશે? તો પાસ્કલની યાદમાં PA. તો દબાણનો ત્રીજો એકમ લખો તો પાસ્કલ. પાસ્કલનો આપણે શું લખીશું? PA. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો જો દબાણના એકમોની વાત કરીએ તો કેજી મીટર રેઝ ટુ -1 સેકન્ડ રેઝ ટુ -2. એનો બીજો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. એનો ત્રીજો એકમ જે કયો છે તો પાસ્કલ છે. કયો છે તો પાસ્કલ. ચલો ખ્યાલ આવી ગયો સુધી? ચલો બધાના કેમેરા ફટાફટ બંધ થઈ ગયા. તો ખબર પડી કે ના પડી? કમ્પ્લીટ. તો હા તો ઓકે. ચલો આને કહેવાય દબાણ. કઈ ભૌતિક રાશિની વાત કરીએ આપણે? દબાણની વાત કરી. હવે અહીંયા ધ્યાન આપો. એના પછીની આપણે ભૌતિક રાશિ લઈએ ઊર્જા. ઊર્જા એટલે તમામ ઊર્જાઓની વાત કરીએ. ઊર્જા એટલે ધારો કે કઈ તો ગતિ ઊર્જા આવે, પછી સ્થિતિ ઊર્જા લઈએ, પછી આપણે વાત કરીએ યાંત્રિક ઊર્જા. તો ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો બંધન ઊર્જા. પછી આપણે ભણીશું નિષ્ક્રમણ ઊર્જા. ત્યાર પછી આપણે ભણીશું રાસાયણિક ઊર્જા. ત્યાર પછી આપણે ભણીશું આંતરિક ઊર્જા. તો આ બધી જે ઊર્જાઓની જો વાત કરીએ તો આ તમામે તમામ જો ઊર્જાઓની આપણે વાત કરીએ તો ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા, બંધન ઊર્જા, નિષ્ક્રમણ ઊર્જા, રાસાયણિક ઊર્જા, આંતરિક ઊર્જા. આ તમામે તમામ ઊર્જાઓ જેટલી પણ ઊર્જાઓ જે છે પાછળ ઊર્જા શબ્દ આવે એટલે કાર્યનો એકમ લખો. કયો એકમ લખવાનો? કાર્યનો એકમ. અને કાર્યનો એકમ તમને ખબર છે જૂલ.
દરેકે દરેક ઉર્જાનો એકમ કયો આવશે? જૂલ આવશે. આટલું યાદ રાખજો. તો જેટલી પણ ભૌતિક રાશિઓની અંદર ઉર્જા શબ્દ આવે તો એ વખતે તમારે એકમ કયો લખવાનો? તો જૂલ લખવાનો. શું લખવાનો? જૂલ. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો આટલું તમારે યાદ રાખવાનું. જ્યારે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, બંધન ઉર્જા, નિષ્ક્રમણ ઉર્જા, રાસાયણિક ઉર્જા, યાંત્રિક ઉર્જા, આવી તમામ પ્રકારની જો ઉર્જાઓની આપણે વાત કરીએ તો આ તમામ પ્રકારની ઉર્જાઓ માટે તમારે શું યાદ રાખવાનું? બોલો. તો આ તમામે તમામ પ્રકારની ઉર્જાઓ માટે એકમ કયો આવશે? તો જૂલ આવશે. શું આવશે? જૂલ આવશે. આટલું તમારે યાદ રાખવાનું. ચલો ખબર પડી કે ના પડી? અહીંયા હું લેપટોપમાં જોઉં જ છું તમને બધાનો. કેટલા જણાનો કેમેરો ઓન છે, કેટલાનો ઓફ છે, બધું અહીંયા લેપટોપમાં મને દેખાઈ જ આવે છે. તો સામે લેપટોપ પડ્યું છે તે હું જોઉં જ છું. બરાબર. તો કાર્યનો એકમ કયો આવશે? તો કાર્યનો એકમ જૂલ છે. માટે તમામે તમામ ઉર્જાનો એકમ કયો આવશે? તો જૂલ આવશે. આટલું તમારે યાદ રાખવાનું. ચલો ખબર પડી? હવે એ સિવાયની આપણે વાત કરીએ. હા બોલો. કોઈને કન્ફ્યુઝન છે? બોલો બોલો. કોઈ કન્ફ્યુઝન હોય તો બોલજો. હા મોકલીશું. હવે જો અહીંયા ધ્યાન આપો. હવે આપણે જે વાત કરવાની છે એના પછીની આપણે ભૌતિક રાશિ લઈએ. તો વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહના સંકેતમાં I વડે દર્શાવવામાં આવે. તો હવે તમને પ્રશ્ન થશે વિદ્યુત પ્રવાહ એ કેવી ભૌતિક રાશિ કહેવાય? તો વિદ્યુત પ્રવાહ એ કેવી ભૌતિક રાશિ છે? તો આટલું યાદ રાખજો. વિદ્યુત પ્રવાહ એ મૂળભૂત ભૌતિક રાશિ છે. તમને ખબર છે કઈ એકમ પદ્ધતિમાં? MKS પદ્ધતિમાં. તો વિદ્યુત પ્રવાહને આપણે કેવી ભૌતિક રાશિ કહીશું? તો મૂળભૂત ભૌતિક રાશિ કહીશું. કેવી ભૌતિક રાશિ કહીશું? મૂળભૂત ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ. તો આટલું યાદ રાખવાનું. તો વિદ્યુત પ્રવાહ એ મૂળભૂત ભૌતિક રાશિ છે. હવે વિદ્યુત પ્રવાહનો એકમ તમને ખબર હોવી જોઈએ. તો આનો એકમ શું છે? તો એમ્પિયરની યાદમાં એમ્પિયર. તમે એમ્પિયર જો આ રીતે લખો તોય ચાલશે, અથવા તો એમ્પિયરનો તમે કેપિટલ A લખશો તોય ચાલશે. તો વિદ્યુત પ્રવાહનો એકમ શું થશે? તો એમ્પિયરની યાદમાં આપણે શું લખીશું? કેપિટલ A લખીશું. હવે આટલું યાદ રાખજો. ગઈકાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે કોઈ વૈજ્ઞાનિકનું જ્યારે નામ લખવાનું હોય ને એકમ તરીકે, તો જો આખું નામ લખો અને ઇંગ્લિશમાં લખો તો બધા અક્ષર કેવા હોવા જોઈએ? બોલો બોલો. આખું નામ લખો તો ભાઈ અક્ષર કેવા હોવા જોઈએ? બોલો. સ્મોલ હોવા જોઈએ કે નહીં? કેવા હોવા જોઈએ? સ્મોલ લેટર હોવા જોઈએ. ચલો ખ્યાલ આવી ગયો. અને જો તમે ટૂંકમાં નામ લખો તો પહેલો અક્ષર કેવો હોવો જોઈએ? કેપિટલ હોવો જોઈએ. તો પછી આપણે એક જ અક્ષર લઈએ છીએ અહીંયા, તો અહીંયા કેપિટલ A લખવાનો. તો વિદ્યુત પ્રવાહનો જો આપણે એકમ લખીએ તો કેપિટલ A લઈશું. શું લઈશું? બોલો. કેપિટલ A. તો આટલું તમારે યાદ રાખવાનું. ઓકે. તો આ વિદ્યુત પ્રવાહનો એકમ થયો. શું થયો? વિદ્યુત પ્રવાહનો એકમ થયો. હવે આપણે વાત કરીએ વિદ્યુત ભાર. વિદ્યુત ભારને સંકેતમાં Q વડે દર્શાવવામાં આવે છે. અને વિદ્યુત ભાર બરાબર શું લખીશું? વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત ભાર બરાબર શું લખાય? તો વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત પ્રવાહના સમય વડે ગુણવાથી જે ભૌતિક રાશિ મળે એ વિદ્યુત ભાર છે. શું છે? બોલો. વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર બરાબર વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. હવે વિદ્યુત પ્રવાહનો એકમ તમને ખબર છે એમ્પિયર, સમયનો એકમ સેકન્ડ. તો પછી વિદ્યુત ભારનો એકમ શું આવશે? બોલો. તો વિદ્યુત ભારનો જો આપણે એકમ લખીએ તો વિદ્યુત ભારનો એકમ શું થશે? બોલો. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય. શું થાય? બોલો. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો આ વિદ્યુત ભારનો એકમ કયો થશે? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય. હવે એનું જો આપણે પારિમાણિક સૂત્ર જો લખીએ, સોરી, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય. એનો જો બીજો એકમ લખીએ તો કુલમની યાદમાં આપણે શું લખીશું? C. એનો બીજો એકમ જો લખીએ તો કુલમની યાદમાં શું લખીશું? C લખીશું. તો વિદ્યુત ભારનો એકમ કયો થશે? વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. આ એનું સૂત્ર છે. માટે વિદ્યુત ભારનો એકમ કયો આવશે? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ આવે. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ને તમે જો કુલમની યાદમાં લખો તો કુલમ નામના વૈજ્ઞાનિકની યાદમાં જો લખીએ તો એનો પહેલો લેટર લઈએ તો એ લેટર હંમેશા માટે કેવું હોય? કેપિટલ C હોય. શું હોય? કેપિટલ C.
તો વિદ્યુત ભારનો એકમ તમારે યાદ રાખવાનો કેપિટલ સી આ એનું સૂત્ર છે તો સૂત્ર યાદ રાખવાનું રહેશે ચલો ખ્યાલ આવી ગયો ત્યાં સુધી કોઈને કન્ફ્યુઝન છે આમાં આવડશે ઓકે હવે જો અહીંયા ધ્યાન આપો ત્યાર પછીની જો ભૌતિક રાશિ લઈએ તો વિદ્યુત સ્થિતિમાન હવે અહીંયા ધ્યાન આપો વિદ્યુત સ્થિતિમાન બરાબર વિદ્યુત સ્થિતિમાનના સંકેતમાં કેપિટલ V વડે દર્શાવવામાં આવે છે જ્યારે કેપિટલ V હોય તો સમજી લેવાનું એ શું હશે વિદ્યુત સ્થિતિમાન હશે શું હશે વોલ્ટેજનો V લીધો છે બરાબર તમે અવરોધો વાળું ચેપ્ટર ભણી ચૂક્યા છો બરાબર વિદ્યુત પ્રવાહ વાળું ચેપ્ટર તમે 8 9 10 માં ભણી ચૂક્યા ત્યાં વિદ્યુત સ્થિતિમાન આવતું હતું તો એ વિદ્યુત સ્થિતિમાનને આપણે શેના વડે દર્શાવીશું V વડે દર્શાવીશું શેના વડે દર્શાવીશું V વડે તો વિદ્યુત સ્થિતિમાન બરાબર આટલું યાદ રાખો વિદ્યુત સ્થિતિમાનનું જો આપણે સૂત્ર લખીએ તો ઊર્જા ભાગ્યા વિદ્યુતભાર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે ઊર્જા ભાગ્યા વિદ્યુતભાર અથવા તો કાર્ય ભાગ્યા વિદ્યુતભાર વિદ્યુતભારને C વડે હાલો જો વિદ્યુતભારનો એકમ C છે કાર્યનો અને ઊર્જાનો એકમ પણ તમને ખબર છે હવે કાર્ય અને ઊર્જાનો એકમ જો તમને ખબર હોય વિદ્યુતભારનો એકમ ખબર હોય તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ તમે જાતે મેળવો ચલો એનો એકમ શું થશે બોલો હા જૂલ પ્રતિ કુલમ સરસ સરસ તો શું આવશે બોલો જૂલ પ્રતિ કુલમ વેરી ગુડ તો વિદ્યુતભારનો એકમ જો વિદ્યુત સ્થિતિમાનનો જો એકમ લખીએ તો જૂલ પ્રતિ કુલમ આવે શું આવે જૂલ પ્રતિ કુલમ ચલો ખ્યાલ આવી ગયો સુધી કોઈને કન્ફ્યુઝન છે આમાં તો વિદ્યુત સ્થિતિમાનનો આપણે એકમ લખી દઈએ જો અહીંયા ધ્યાન આપજો એનો એકમ કયો આવશે તો જૂલ પ્રતિ કુલમ આ એનો એકમ થયો ચલો ખ્યાલ આવી ગયો સુધી હવે આ એનો એકમ થયો એનો જો હવે એનો બીજો એકમ યાદ રાખજો વોલ્ટાની યાદમાં V વોલ્ટા નામના જે વૈજ્ઞાનિક જે છે એ વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં અહીંયા આપણે કેપિટલ V લખીશું તો વિદ્યુત સ્થિતિમાનનો બીજો એકમ કયો આવશે કેપિટલ V પહેલો એકમ કયો તો જૂલ પ્રતિ કુલમ વિદ્યુતભારનો પહેલો એકમ કયો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ બીજો એકમ કુલમની યાદમાં કેપિટલ C તો આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના 12મા ની અંદર બહુ જ જરૂર પડશે માટે આ સૂત્રોનું તમારે વારંવાર શું કરવાનું મનન કરવાનું આવડવા જ જોઈએ તો આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થયું આ વિદ્યુતભારનું સૂત્ર થયું વ્યવહારમાં તો ગમે તે લખાય શું કીધું વ્યવહારમાં તો ગમે તે એટલે વિદ્યુત સ્થિતિમાન ગમે તે લખીએ કઈ હા તો જૂલ પ્રતિ કુલમે લખી શકો અને V એ લખી શકો આપણે V નો વધારે ઉપયોગ કરીએ શેનો ઉપયોગ કરીશું વોલ્ટેજનો V વિદ્યુત સ્થિતિમાનના એકમો કેપિટલ V નો આપણે વધારે ઉપયોગ કરીશું બરાબર બોલો ખબર પડી ને હવે ચલો વિદ્યુત સ્થિતિમાન પછીની આપણે વાત કરીએ અવરોધની વાત કરીએ તો અવરોધને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે અવરોધને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે અને અવરોધનું સૂત્ર જો લખીએ તો વિદ્યુત સ્થિતિમાન એટલે કે V અને વિદ્યુત પ્રવાહ I V અને I નો ગુણોત્તર એટલે અવરોધ મળે આ વિદ્યુત સ્થિતિમાન અને આ વિદ્યુત પ્રવાહ તો V upon I ના ગુણોત્તરને અવરોધ કહે છે તો ચલો અવરોધનો તમે એકમ જાતે બનાવો ચલો અવરોધનો એકમ જાતે બનાવો પ્રતિ એમ્પિયર બોલો વોલ્ટેજ પ્રતિ એમ્પિયર વોલ્ટ પ્રતિ એમ્પિયર બરાબર તો અવરોધનો એકમ કયો આવશે વોલ્ટ પ્રતિ એમ્પિયર એ સિવાય બીજો એકમ જો લખીએ ને તો ઓમની યાદમાં આપણે શું લખીશું ઓમ લખીશું શું લખીશું સાયમન ઓમની યાદમાં ઓમ લખીશું તો એનો જો એકમ જો લખીએ તો એનો એકમ કયો આવશે વોલ્ટ પ્રતિ એમ્પિયર ઓમેગા અને એનો બીજો એકમ કયો આવશે ઓમેગા આને શું કહેવાય ઓમ કહેવાય આને શું કહેવાય ઓમ કહેવાય ચલો ખબર પડી ને આવડશે તો આનો એકમ કયો આવશે ઓમ અથવા વોલ્ટ પ્રતિ એમ્પિયર ચલો આવડશે બધાને કોઈને કન્ફ્યુઝન છે આમાં આવડે ને આટલું તમે પહેલા ફટાફટ આટલું વાંચી લો એક બધા જેટલા ગઈકાલના અને આજના જેટલા પણ મેં તમને ભૌતિક રાશિઓ આપી એ ભૌતિક રાશિઓના એકમો તમે ફટાફટ વાંચી લો બરાબર પછી હું પૂછી લઉં તમને
તો કેપેસિટન્સ બરાબર શું લખીશું? વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન. તો કેપેસિટન્સ C બરાબર શું લખીશું? વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન, તો ચલો આનું તમે એકમ બનાવો. ચલો ફટાફટ આનો એકમ બનાવો તમારે. તો કુલમ પ્રતિ વોલ્ટ. સરસ. તો આનું એકમ કયો આવશે બોલો? કુલમ પ્રતિ વોલ્ટ. ચલો એકમ આપણને મળી ગયો કુલમ પ્રતિ વોલ્ટ. અને બીજો એનો એકમ લખીએ તો ફેરાડેની યાદમાં કેપિટલ F. માઇકલ ફેરાડેની યાદમાં શું લખીશું? કેપિટલ F લખીશું. તો કેપેસિટન્સ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન એટલે એનો એકમ આવશે કુલમ પ્રતિ વોલ્ટ. કુલમ પ્રતિ વોલ્ટ લખો તો માઇકલ ફેરાડેની યાદમાં આપણે શું લખીશું? કેપિટલ F લખીશું. હવે ત્યાર પછી અહીંયા ધ્યાન આપો, એના પછીનું કોણીય સ્થાનાંતર. એના સંકેતમાં થીટા વડે દર્શાવવામાં આવે છે. તો જો કેપેસિટન્સ એ કેવી રાશિ કહેવાય બોલો? તો પૂરક કેવી કહેવાય? સાધિત ભૌતિક રાશિ. કદાચ ઓબ્જેક્ટિવ પૂછાય તો એ પણ આવડવું જોઈએ, કારણ કે બે ભૌતિક રાશિનો ઉપયોગ કરીને આપણે મેળવી. એટલે એને કેવી ભૌતિક રાશિ કહેવાય? તો સાધિત ભૌતિક રાશિ કહેવાય. હવે આપણે વાત કરીએ કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર એટલે થીટા મપાય. કેવી રીતે મપાય? ધારો કે કોણીય સ્થાનમાં થતો ફેરફાર એટલે આ ખૂણો જે છે કોણીય સ્થાનાંતર કહેવાય. અને જો આ ખૂણો એ કોણીય સ્થાનાંતર હોય તો ભાઈ કોણીય સ્થાનાંતરનો એકમ કયો આવશે? તમે વિચારજો. ખૂણો છે કયો એકમ આવે? આડે જો ખૂણો આપી દીધો તો કયો એકમ આવશે આનો? બોલો. રેડિયન. સરસ. તો કોણીય સ્થાનાંતરનો એકમ કયો આવશે? તો આનો જો આપણે એકમ લખીએ તો આનો એકમ કયો આવશે? રેડિયન આવે. શું આવે? રેડિયન. તો કોણીય સ્થાનાંતરનો એકમ રેડિયન છે. આટલું તમારે યાદ રાખવાનું. અને જો કોણીય સ્થાનાંતરનો એકમ જો રેડિયન હોય તો આ કેવી ભૌતિક રાશિ કહેવાય? બોલો. કોણીય સ્થાનાંતર એ કેવી ભૌતિક રાશિ છે? પૂરક ભૌતિક રાશિ. કેવી ભૌતિક રાશિ કહેવાય? પૂરક ભૌતિક રાશિ કહે છે. કેમ? કારણ કે અહીંયા રેડિયન આવે છે. શું આવે છે? રેડિયન. તો આટલું યાદ રાખવાનું. કોણીય સ્થાનાંતર કેવી ભૌતિક રાશિ છે એવો જો પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ. તો કેવી ભૌતિક રાશિ કહેવાય? તો પૂરક ભૌતિક રાશિ કહેવાય. હવે જો અહીંયા ધ્યાન આપો, કોણીય સ્થાનાંતર પછી આપણે લઈશું કોણીય વેગ. કોણીય વેગ અથવા એને શું કહેવાય? કોણીય આવૃત્તિ. અને એના આપણે સંકેતમાં આવો W ના ઓમેગા કહેવાય. શું કહેવાય? ઓમેગા. કોણીય વેગ અથવા કોણીય આવૃત્તિ એના આપણે આ રીતે દર્શાવીશું, ઓમેગા વડે દર્શાવીશું. આમ W જે લખો છો ને એને ઓમેગા કહેવાય. તો કોણીય વેગ અથવા કોણીય આવૃત્તિનું જો સૂત્ર લખીએ તો એનું સૂત્ર આ રીતે છે: કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. તો કોણીય વેગ અથવા કોણીય આવૃત્તિ માટેનું સૂત્ર જો લખીએ તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. હવે અહીંયા તમે બે ભૌતિક રાશિઓનો ઉપયોગ કર્યો અને બે ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને તમે આ ભૌતિક રાશિ મેળવી. માટે કોણીય વેગ એ કેવી ભૌતિક રાશિ કહેવાય? તો સાધિત ભૌતિક રાશિ કહેવાય. કેવી ભૌતિક રાશિ છે? સાધિત ભૌતિક રાશિ છે. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો ચલો કોણીય વેગ અને કોણીય આવૃત્તિ જેને આપણે ઓમેગા વડે દર્શાવીશું. શેના વડે દર્શાવીશું? ઓમેગા વડે. તો આનો ઓમેગા કહેવાય. શું કહેવાય? ઓમેગા. એનું સૂત્ર છે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. હવે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય હોય તો પછી આનો એકમ તમે શું લખશો? બોલો. આનો એકમ કયો આવશે? બોલો. આનો એકમ જો લખીએ તો શું લખાય? બોલો. રેડિયન પ્રતિ સેકન્ડ. શું આવશે? બોલો. રેડિયન પ્રતિ સેકન્ડ. ચલો ખ્યાલ આવી ગયો? કોઈને કન્ફ્યુઝન છે આમાં? તો કોણીય વેગ અથવા કોણીય આવૃત્તિનો એકમ આપણને આ રીતે મળે. હવે આપણે જો વાત કરીએ, અહીંયા ધ્યાન આપજો, કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગના સંકેતમાં આલ્ફા વડે, આના આલ્ફા કહેવાય, યાદ રાખજો. આના શું કહેવાય? આલ્ફા. આને કહેવાય ઓમેગા. આને શું કહીશું? ઓમેગા કહીશું. આને કહીશું આલ્ફા.
તો કોણીય પ્રવેગનું જો આપણે સૂત્ર લખીએ તો એનું સૂત્ર યાદ રાખજો, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયનો વર્ગ, અથવા તો તમે આ રીતે લખી શકો કોણીય વેગ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર ભાગ્યા સમય. ચલો આનો એકમ તમે શું લખાવશો બોલો? રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વેરી ગુડ. તો શું આવશે બોલો? રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, લખી દેજો. બરાબર. હવે અહીંયા ધ્યાન આપો, આ કોણીય વેગની વાત થઈ, કોણીય પ્રવેગની વાત થઈ ગઈ. ચલો આવડશે આટલા સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? હવે અહીંયા ધ્યાન આપો, હવે આપણે જે વાત કરવાની છે આવૃત્તિ. આવૃત્તિને સંકેતમાં ન્યુ વડે દર્શાવવામાં આવે અથવા એફ વડે દર્શાવવામાં આવે. આને ન્યુ કહેવાય. શું કહેવાય? ન્યુ. આ વી હોય ને, વી લખાણ પછી આમ વાળી દેવાનું. આ રીતે વી લખો અને આમ પાછળથી આમ વાળી દો તો એને ન્યુ કહેવાય. આમ વી લખો પાછળથી આમ વાળી દો તો એને ન્યુ કહેવાય. વી લખો પાછળથી વાળી દો તો એને ન્યુ કહેવાય. આને ન્યુ. આ શું છે? ન્યુ. અને આપણે ન્યુ કહીશું. તો આવૃત્તિને ન્યુ વડે દર્શાવવામાં આવે અથવા તો સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે. શેના વડે? ફ્રીક્વન્સી. અંગ્રેજીમાં કહીએ તો ફ્રીક્વન્સી, અને ફ્રીક્વન્સીનો એફ લીધો છે. તો આવૃત્તિ માટે આપણે યાદ રાખવાનું વેગ ભાગ્યા સમય. એનું સૂત્ર જો લખીએ તો આ સૂત્ર છે એનું. આવૃત્તિ બરાબર શું આવશે બોલો? 1/સમય. સમયના વ્યસ્તને આવૃત્તિ કહે છે. શું કહેવાય? સમયના વ્યસ્તને આપણે શું કહીશું? આવૃત્તિ કહીશું. તો પછી આવૃત્તિનો એકમ કયો આવશે બોલો? એકમ કયો આવે? સેકન્ડ રેસ ટુ -1 આવે કે નહીં? 1/સમય છે તો શું આવશે એનું એકમ? સેકન્ડ રેસ ટુ -1. શું આવે? સેકન્ડ રેસ ટુ -1. અથવા તો હર્ટ્ઝની યાદમાં hz લખાય. જો અહીંયા ધ્યાન આપો, હર્ટ્ઝની યાદમાં આપણે શું લખીશું? hz. એનો એકમ કયો થશે? સેકન્ડ રેસ ટુ -1. અથવા તો હર્ટ્ઝની યાદમાં આપણે શું લખીશું? hz લખીશું. શું લખીશું? hz. ચલો ખ્યાલ આવી ગયો સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? આવડશે? હવે જો અહીંયા ધ્યાન આપો, આવર્તકાળ. તો આવર્તકાળ એટલે આવૃત્તિના વ્યસ્તને આવર્તકાળ કહેવાય. આવૃત્તિનો વ્યસ્ત હોય ને આવર્તકાળ કહેવાય. તો આવર્તકાળનું સૂત્ર એ સમયનું સૂત્ર થાય કે નહીં? કારણ કે આનો વ્યસ્ત કરો એટલે સીધો સીધ ક્યાં જાય? અંશમાં. તો પછી આવર્તકાળનો એકમ કયો આવશે બોલો? સેકન્ડ. તો આવર્તકાળનો એકમ કયો આવે? સેકન્ડ આવે. કારણ કે સીધો સીધ અંશમાં જાય એટલે એનો એકમ કયો આવશે? સેકન્ડ આવે. ચલો ખ્યાલ આવી ગયો સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? બોલો. ચલો ખ્યાલ આવી ગયો ને અત્યાર સુધી? હા શ્યોર, મોકલી દઈશું. આખો વિડીયો મોકલી દઈશું. હવે જો અહીંયા ધ્યાન આપો, હવે આપણે વાત કરીએ ટોર્ક. ટોર્કને ટાઉ વડે દર્શાવવામાં આવે. ટાઉ. આ ટી છે ને, આ ટી લખે ને, ટી ના વાળી દેવાનો એટલે ટાઉ થઈ જાય. જ્યાં સુધી વાળ્યો ના હોય ત્યાં સુધી ટી, પણ આ ટી ને તમે આમ વાળી દો તો આને કહેવાય ટાઉ. ટોર્ક. બરાબર. આનો આપણો ચેપ્ટર ચાકગતિની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યાં આપણે આ ટોર્કનો વારંવાર ઉપયોગ કરવાનો છે. તો ટોર્ક એ તમારા માટે એક નવી ભૌતિક રાશિ આવી, અને ટોર્કને આપણે જો ટી હોય ને આમ વાળી દો તો એને ટાઉ કહેવાય. શું કહેવાય? ટાઉ. અથવા ટો. અમુક ટો બોલતા હોય, અમુક ટો બોલતા હોય. બરાબર. તો આને ટાઉ કહીશું. શું કહીશું? ટાઉ. ચલો યાદ રહેશે. આને આપણે ટાઉ કહી દઈએ. ટાઉ. ચલો ખ્યાલ આવી ગયો? હવે ટોર્કનું જો સૂત્ર લખીએ તો બળ ગુણ્યા અંતર, બળ ગુણ્યા લંબ અંતર. ચલો જાતે એનો હવે તમે શું બનાવી દો? એકમ બનાવો. ચલો બળ ગુણ્યા લંબ અંતર. લંબ અંતર એટલે અંતર. તો ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. ચલો ન્યૂટન પ્રતિ મીટર. તો આનો એકમ જો લખીએ તો આનો એકમ કયો આવશે? ન્યૂટન
ઇન્ટુ મીટર, પ્રતિ મીટર નહીં, ગુણાકારમાં છે એટલે શું લખાય? ન્યૂટન ઇન્ટુ મીટર. અને ન્યૂટન ઇન્ટુ મીટર એટલે તો કઈ ભૌતિક રાશિ આવે? કાર્ય જેવું કામ થયું ને, બળ ગુણ્યા અંતર. કાર્ય જેવું કામ થયું. હા, તો કાર્ય જેવું જો કામ થયું તો પછી આનો એકમ કયો આવશે બોલો? જૂલ આવે કે ના આવે? તો ટોર્કનો એકમ યાદ રાખજો, એનો એકમ કયો આવશે? તો જૂલ આવશે. શું આવશે? જૂલ. તો એનો એકમ કયો? જૂલ છે. ચલો ખબર પડી એટલા સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? તો ટોર્કના આપણે ટાઉ વડે દર્શાવીશું. શું બોલો? આરે બીજા ચેપ્ટરમાં નથી. કેમ બીજા ચેપ્ટરમાં? બીજા ચેપ્ટરમાં નથી, પણ તમારે આ બધું યાદ તો રાખવું પડશે ને. હું બીજું જ ચેપ્ટર ચલાવું છું અત્યારે. બીજા ચેપ્ટરમાં પહેલા આટલું તમારે તૈયાર કરી જ દેવાનું છે. ઓકે, આ બધા સૂત્રો આવડવા જોઈએ. આનું તમારે પારીમાની સૂત્રો લખવાના છે. પારીમાની સૂત્રો પછી આવશે, એની આપણે ચર્ચા પછી કરવાની છે. તો એ સિવાય એ પહેલા તમને આટલું આવડવું જોઈએ. તો ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. બળનો એકમ ન્યૂટન, લંબ અંતરનો એકમ મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર. એને આપણે જો ન્યૂટન ઇન્ટુ મીટર હોય તો એને આપણે શેના વડે દર્શાવીશું? તો જૂલ વડે દર્શાવીશું. શેના વડે દર્શાવીશું? જૂલ વડે દર્શાવીશું. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો આટલા સૂત્રો તમારે તૈયાર કરવાના છે. બરાબર. ચલો કેટલો સમય બાકી છે? હજુ તો આપણી પાસે સમય છે, તો હજુ 2-3 સૂત્રો લઈ લઉં છું એટલે એટલું કામ પૂરું થઈ જાય આપણું. તો ટોર્ક પછી વાત કરીએ જડત્વની ચાક માત્રા. અંગ્રેજીમાં જો કહીએ ને તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાય. એને I વડે દર્શાવવામાં આવે. તો જડત્વની ચાક માત્રાનું સૂત્ર તો દળ ગુણ્યા અંતરનો વર્ગ. દળ ગુણ્યા અંતરનો વર્ગ આ એનું સૂત્ર છે. તો પછી એનો એકમ બનાવજો. કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, તો જડત્વની ચાક માત્રાને આપણે I વડે દર્શાવીશું. તો જડત્વની ચાક માત્રા બરાબર દળ ગુણ્યા અંતરનો વર્ગ, અને દળ ગુણ્યા અંતરનો વર્ગ એટલે એનો એકમ કયો આવશે? કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. તો જડત્વની ચાક માત્રાનો એકમ તમને આવડવો જોઈએ. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો પૃષ્ઠતાણ. કઈ ભૌતિક રાશિ બનશે બોલો? દળ ગુણ્યા અંતરનો વર્ગ એટલે સાદી ભૌતિક રાશિ બને. કારણ કે દળ એ એક એવી મૂળભૂત ભૌતિક રાશિ, અંતર એ મૂળભૂત ભૌતિક રાશિ. હવે બે મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરી અને પછી તમે જડત્વની ચાક માત્રા જો મેળવી હોય તો પછી જડત્વની ચાક માત્રા એ કેવી ભૌતિક રાશિ કહેવાય બોલો? તો સાદી ભૌતિક રાશિ છે. હવે પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણનું સૂત્ર યાદ રાખજો, બળ ભાગ્યા અંતર. બળ ભાગ્યા અંતરને આપણે શું કહીશું? તો પૃષ્ઠતાણ કહીશું. ચલો બળ ભાગ્યા અંતર. ચલો આનું તમે એકમ બનાવો. ન્યૂટન પ્રતિ મીટર. જો આનો એકમ કયો આવશે બોલો? ન્યૂટન પ્રતિ મીટર. અથવા તો ન્યૂટન મીટર રેઝ ટુ -1 લખો તોય ચાલે, આ રીતે લખો તોય ચાલે, આ રીતે લખો તોય ચાલે. તો પૃષ્ઠતાણનો એકમ કયો? તો બળ ભાગ્યા અંતર એટલે ન્યૂટન પ્રતિ મીટર એટલે ન્યૂટન મીટર રેઝ ટુ -1. તો આ પૃષ્ઠતાણનો એકમ થયો. શું થયું બોલો? પૃષ્ઠતાણનો એકમ થયો. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો અહીંયા આટલી તમારે ભૌતિક રાશિઓ તૈયાર કરવાની છે. આના સૂત્રો તમને આવડવા જોઈએ. આના પછી આપણે જે ટોપિક લેવાનો છે પારિમાણિક સૂત્ર કેવી રીતે બનાવવું, તો એમાં આટલા સૂત્રો અને એના એકમો તમને આવડવા જોઈએ, જેથી કરીને તમને પારિમાણિક સૂત્ર બનાવતે ફાવે. અને એને અનુલક્ષીને જ બીજા ચેપ્ટરની અંદર ઘણા બધા દાખલાઓ આપેલા છે. તો એ વખતે આ બધા સૂત્રોની જરૂર પડશે. માટે આટલા સૂત્રો તમારે તૈયાર કરી દેવાના. એના એકમો પણ તમને આવડવા જોઈએ. અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. આટલું તમારે યાદ રાખવાનું.